નમસ્કાર મિત્રો, ટેકનિકલ ગુજુમાં તમારું સ્વાગત છે. તો આજે હું તમારા માટે એક નવી ઇન્ફોર્મેશન લઈને આવ્યો છું. જે ઇન્ફોર્મેશન તમને જે જૂના યુટ્યુબર છે એ તમને કહેશે નહીં. શું દોસ્તો, તમારા વિડીયોની અંદર વ્યૂ નથી આવતા? અથવા તો વ્યૂ આવે છે પણ 7-8 વ્યૂ આવે એટલે વ્યૂ અટકી જાય છે, મતલબ વ્યૂ આગળ વધતા નથી. તો આજનો આ આખો વિડીયો તમે પૂરો જોજો. હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવી કે કેવી રીતના તમારા વિડીયોની અંદર તમારે કેવી રીતના વ્યૂ લાવવા. ને તમારે વ્યૂ નથી આવતા, તમારા વિડીયોની અંદર જે વ્યૂ નથી આવતા ને એનું પણ એક કારણ છે કે તમે તમારો વિડીયો સહી તરીકે મતલબ તમે હાસી રીતના અપલોડ નથી કરતા, અથવા તો તમે તમારા વિડીયોનો એસીઓ નથી કરતા. તમે જે વિડીયો અપલોડ કરો છો એ તમને અપલોડ જ કરવાની તમને ટ્રીક જ ખબર નથી, અથવા તો તમને ખબર જ નથી કે મારે વિડીયો કેવી રીતના અપલોડ કરવો જેથી કરીને મારો વિડીયો વાયરલ થાય. તો આ વિડીયો આજે તમે સ્ટેપ બાય સ્ટેપ જોજો, જેથી કરીને તમને સમજાય કે હા, હું આવી રીતના વિડીયો મારો અપલોડ કરીશ ને તો મારા વિડીયોની અંદર વ્યૂ આવશે. સૌથી પહેલાં યુટ્યુબની અંદર જવાનું છે, ત્યાં જઈને તમારે વિડીયો અપલોડ કરવાનો છે. અપલોડ કરીને તેને અનઇન્સ્ટોલ રાખવાનું છે. અનઇન્સ્ટોલ રાખો પછી યુટ્યુબની બરાબર આવી જવાનું છે. એ પછી તમારે ક્રોમ બ્રાઉઝરમાં YT સ્ટુડિયો ઓપન કરવાનું છે. YT સ્ટુડિયો ઓપન કરશો તો તમે જે વિડીયો અપલોડ કરશો ને એ તમને બતાવશે. જો હું તમને બતાવું, આ જોઈ શકો છો. આ હું શોર્ટ્સની અંદર જાઉં છું, ત્યાં તમે જોઈ શકો છો કે મારો વિડીયો અપલોડ થાય છે. એ થાય તેનું ટાઇટલ આપણે લખવાનું છે. મેન મહત્ત્વનું છે ટાઇટલ. તો ટાઇટલ મેં પહેલેથી જ લખી ગયેલ છે. મારે નોટની અંદર મેં પહેલેથી જ લખી ગયેલ છે. ને જો અહીંથી કોપી કરી ને ડાયરેક્ટ હું ત્યાં ટાઇટલ પેસ્ટ કરી. અને દોસ્તો સ્ટેપ બાય સ્ટેપ જોજો. જો એક પર સ્ટેપ મિસ થશે ને તો તમારો વિડીયો વાયરલ નહીં થાય ને તમને સમજાશે પણ નહીં કે કેવી રીતના આપણે વિડીયો અપલોડ કરવાનું છે. હવે એ ટાઇટલ આપણે અહીં નાખી દીધું. એ પછી આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ ટાઇટલ આખું નાખી લેવાનું છે. એ નાખ્યા પછી એ જે આપણે ટાઇટલ આપણા 3 બનેલા છે એમાંથી એક ટાઇટલ મેં લીધું. એ હું ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર જ હું તેને ટેગમાં નાખી. જો આ તમે જોઈ શકો છો, હું આ જે પહેલું ટાઇટલ છે એ હું આયા હેશટેગમાં લગાડું છું ડિસ્ક્રિપ્શન બોક્સમાં. તો એવી રીતના તમારે જે 3 ટાઇટલ મારે છે એવી રીતના તમારે પર 3 ટાઇટલ બનાવવાના છે. 3 ના બને તો વાંધો નહીં, 2 ટાઇટલ તો ઓછામાં ઓછા બનાવવાના જ છે. જો આ પહેલું આપણું હેશટેગ લાગી ગયું. હવે એમ ધીમે ધીમે આપણે બીજું ટાઇટલ પણ લગાડી લઈએ. આ જોઈ શકો છો, હું બીજું પણ ટાઇટલ અહીં લગાડ્યું છું. તમારે પણ આવી રીતના જ ટ્રીક લગાડવાની છે તો જ તમારો વિડીયો વાયરલ થશે. અને આ તો જે આપણું પહેલો સ્ટેપ છે. આમાં આપણે 3 સ્ટેપમાં કામ કરવાનું છે. પહેલો સ્ટેપ આપણો અહીં પૂરું થાય એટલે પછી આપણે બીજા સ્ટેપમાં આવશું. બીજા સ્ટેપમાં આપણે ટેગ આવે ને, આપણે જે કીવર્ડ લગાડીએ છીએ ને એ લગાડવાનું છે. ધ્યાનથી જોજો મિત્રો. જો આ તમે જોઈ શકો છો, જો આપણો આ ત્રીજું પર ટેગ લાગી ગયું. એ પછી આપણે ચોથું ટેગ લેવાનું છે. જે આપણું ટાઇટલનું છે ને એ જ ટેગ લેવાનું છે. જો આ હું ચોથું ટેગ લઉં છું. હવે એ ટાઇટલને પાછું આપણે આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હેશટેગ લગાડીશું. અને હા, ખાસ મિત્રો, આ તમે જે હેશટેગ લગાડ્યો છે ને એમાં જગ્યા નહીં રાખતો. જીરીક પર જગ્યા રહેશે તો તમારો હેશટેગ નહીં લાગે. આ જોઈ શકો છો તમે, આપણે આ હેશટેગ લાગી ગયું છે. હવે પછી પાછું આપણે ટાઇટલનું પહેલું ટેગ છે એ લેવાનું છે. એને કોપી કરી એ પછી નીચે જવાનું છે. આ તમે જોઈ શકો છો, આપણો વિડીયો કીડ માથે નથી, મતલબ નાના છોકરા માટે નથી, મતલબ આપણે નો સિલેક્ટ કર્યું. હવે આ ટેગ આવેલ છે આપણે કીવર્ડનું, એમાં તે ટેગ લગાડવાનું છે. આ જોઈ શકો છો, મેં પહેલું ટાઇટલ અહીં મારા કીવર્ડમાં નાખી ગયેલ છે. એ પછી આપણે બીજું ટાઇટલ લેવાનું છે. બીજું ટાઇટલ લીધું, એને કોપી કરી લઈશું. કોપી કરી
ને પાછું આપણે કીવર્ડમાં વહી જવાનું છે. આયા પાછું એ ટેગ આપણે લગાડવાનું છે. જો આ આપણે બીજું પર લગાડી દીધું. આવી જ રીતના આપણે ત્રીજું ટાઇટલ લેશું. ત્રીજું ટાઇટલ લેશું એ પણ આપણે ટેગમાં લગાડીશું. આ વિડીયોની અંદર હું તમને લાઈવે બતાવી કે મારા વિડીયોમાં કેટલા વ્યૂ આવે છે અને કેવી રીતના આવે છે. એ બધી હું તમને લાઈવે આમાં હું સમજાવી કે કેવી રીતના તમારે ટાઇટલ લગાડવું, કેવી રીતના તમારે કીવર્ડ લગાડવા અને તમારો SEO ક્યાં જોવાનું છે ને તમારા SEO કેટલા ટકા છે એ પણ તમે ક્યાં જોઈ શકો એ પણ તમને હું આ વિડીયોમાં આગળ બતાવીશ કે તમારે કેવી રીતના તમારો SEO જોવાનો છે અને 100% SEO કેવી રીતના કરવો એ આખા આ વિડીયોની અંદર હું તમને દર્શાવી. ચોથું ટાઇટલ લીધું એ પણ આપણે જોવાયા આપણા કીવર્ડમાં નાખી દઈશું. મારા જે 4 ટાઇટલ હતા એ મેં મારા કીવર્ડમાં નાખી દીધા છે. એ પછી તમારે એ કંઈ નથી કરવાનું. હવે તમને ખુદ YouTube એના ટેગ આપશે. તમને જે વાયરલ ટેગ હશે ને તમને YouTube તમને ખુદ આપશે કે આ ટેગ તમે લગાડો અને તમારો વિડીયો વાયરલ કરો. તો એના માટે તમને ખબર નહીં હશે કે આપણે ક્યાંથી YouTube આપણે ટેગ આપે. મતલબ આપણે કીવર્ડ ક્યાંથી લેવાના છે એ તમને ખબર જ નથી કે YouTube આપણે ક્યાંથી વાયરલ ટેગ આપે. તો એના માટે હું તમને આગળ બતાવું કે કેવી રીતના તમને YouTube તમને ટેગ આપે. હવે સિમ્પલી તમારે સેવ કરી લેવાનું છે. સેવ કરીશો એ પછી તમારે ક્રોમ બ્રાઉઝર આપણે YT સ્ટુડિયોની બરાબર નીકળી જવાનું છે. પછી એક એપ્લિકેશન છે VidIQ. એ એપ્લિકેશન ઓપન કરી લેવાનું છે. એમાં તમે જોઈ શકો છો કે VidIQ એપ્લિકેશન YouTube સર્ટિફાઈડ છે. મતલબ YouTubeનું ખુદનું એપ્લિકેશન છે. અને તમે જોઈ શકો છો આપણે જે વિડીયો છે એ આવી ગયેલ છે. જો એ પછી આ તમને SEO બતાવશે બીજા નંબરમાં. તમે જોઈ શકો કે આ મારો SEO છે એ SEO મારા 35% થઈ ગયેલ છે. એનો મતલબ કે મારો જે ટાઇટલ છે એ વાયરલ છે. મતલબ મારું જે ટાઇટલ છે ને એ સર્ચમાં આવી ગયેલ છે. એ પછી નીચે તમે જોઈ શકો છો આપણા ટેગ જે આપણે YT સ્ટુડિયોમાં લગાડેલા હતા ને એ ટેગ તમને અહીંયા બતાવી દેશે. એ પછી નીચે જશો તો આ કીવર્ડ્સ લખી ગયેલ છે. એની નીચે તમને 3 ટેગ આપવામાં આવેલ છે. એ 3 ટેગ છે એ તમારે અહીંથી સિલેક્ટ કરી એ તમારે અહીંથી સિલેક્ટ કરવાના છે. આ પ્લસની ચોકડી ઉપર દબાવશો ને ક્લિક કરશો એટલે તમારે એ સિલેક્ટ થઈ જશે. મતલબ કોપી થઈ જશે. કોપી થઈ જાય એ પછી અહીંથી તમારે કોપી કરવાના છે. તમે જોઈ શકો છો. જો આ હું કોપી કરું. કોપી કરીને નીચે તમે જોઈ શકો પબ્લિશ સેસ ટુ યોર વિડીયો. એમાં ક્લિક કરશો તો તમારા જે અહીંથી સિલેક્ટ કરી ગયેલ છે તમારે કીવર્ડમાં વહી જશે ને તમે જોઈ શકો છો કે મારે CO 35માંથી 42 થઈ ગયેલ છે. એવી રીતના પાછો આપણે સિલેક્ટ કરીને પબ્લિશ કરશું. આ જો તમે કાંઈ મારો CO 44 થઈ ગયેલ છે. એટલે જેમ તમે અહીંથી કીવર્ડ લેશો ને એવી રીતના તમારે CO તમારો વધતો જશે. ને આમાં તમારે CO 44થી લઈને પછાની વચ્ચે CO થાય ને એટલે તમારો વિડીયો વાયરલ થવાની સંભાવના વધી જાય. તમારો વિડીયો વાયરલ થશે. કેમ કે આ જે એપ્લિકેશન છે એ YouTube ખુદનું એપ્લિકેશન છે YouTubeનું. મારે CO 48 થઈ જ ગયો છે. એ પછી આગળ પાછળ જોજો આપણે CO આગળ પસાર થઈ જશે. એ પછી પસાર CO થાય ને એ પછી તમારું કામ અહીંયા પૂરું થાય. એ પછી કામ છે YouTubeનું. જેમ તમારો વિડીયો વાયરલ થશે ને જેમ તમારો વિડીયો સર્ચમાં આવશે કોઈક જોશે એ પ્રમાણે તમારે આગળ તમારો SEO ધીમે ધીમે વધતો જશે અને વ્યૂ જેમ આવશે ને એમ તમારે CO શો થઈ. નીચે તમારું પરફોર્મન્સ જોઈ શકો છો. એ પરફોર્મન્સ તમારો વિડીયો જેમ વાયરલ થશે ને એવી રીતના તમારા ટેગ જે વાયરલમાં આવશે ને તમને એ બતાવશે. જેમ 1, 2, 3, 5 થશે તો તમારા CO શો થઈ જશે. જેમ તમારો વાયરલ થશે ને એ પ્રમાણે તમારા જેમ મારા અહીંયા 50 SEO થઈ ગયેલ છે એવી રીતના તમારે જેમ વાયરલ થશે ને એમાં SEO આગળ એની રીતના YouTube વધારતું જશે. મિત્રો તમને હું બીજો વિડીયો બતાવું છું. એ વિડીયો મારે રેન્ક ઉપર આવી ગયેલ છે. મતલબ મારા ટેગ સર્ચ ઉપર આવેલ છે.
જો આ તમે જોઈ શકો છો 56 સીઓ બતાવે છે, પણ મારે સીઓ થઈ ગયેલ છે 46, તો અહીંયા 56 બતાવે છે. એનું કારણ છે કે મારું પરફોર્મન્સ 2 ટેગ વાયરલ છે, એટલા માટે મારે અહીંયા 10 બતાવે છે. અહીં જો તમે જોઈ શકો છો 5માંથી 2. એવી રીતના હું તમને અહીં જે આગળ બતાવું, આ જોઈ શકો અહીંયા આપણે 4થા નંબરનું ટેગ છે ને, એમાં જો આપણે #19 લખી ગયેલ છે, મતલબ એ મારું સર્ચ ઉપર આવી ગયેલ છે. પછી આ જે મારું ટાઇટલ હતું ને, આ વિડીયોનું જે ટાઇટલ હતું ને, એ તમે જોઈ શકો છો 20 બતાવે છે. આ વિડીયોનું ટાઇટલ. જેમ જેમ તમારો વિડીયો વાયરલ થશે એમ તમારો SEO આગળ વધતો જશે. અને ઘણા બધી દર્શક મિત્રોનો સવાલ હશે કે ભાઈ તમે તમારા વિડીયોમાં તો વ્યૂ નથી આવતા, તો એનું એક કારણ છે કે મારું ચેનલ નવું છે. મારું ચેનલ ઓપન કર્યું એના મારે વધીને અઠવાડિયુંથી 1 અઠવાડિયું થયું છે, મતલબ 7 થી 8 દિવસ થયા છે. તો જેમ મારું ચેનલ જૂનું થશે, જેમ હું આમાં વિડીયો અપલોડ કરીશ એ પ્રમાણે મારો વિડીયો વાયરલ થશે, એ પ્રમાણે મારે પણ વ્યૂ ધીરે ધીરે આવતા થશે. દોસ્તો, ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો મારા ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો